વિડિયો લેક્ચર 12 આજે આપણે શરૂ કરવાના છીએ સ્વાધ્યાય 15.1 ના દાખલાઓ. તો સ્વાધ્યાય 15.1 શરૂ કરીએ. સ્વાધ્યાય 15.1 તો એની અંદર સૌપ્રથમ આપણને ખાલી જગ્યાઓ આપેલી છે. તો ખાલી જગ્યાઓ ટેક્સ્ટ બુક છે તમારી, એની અંદર છે પેજ નંબર 267 ઉપર, જેની અંદર આપણને પેલી ખાલી જગ્યા આપેલી છે ઘટના ઈ ની સંભાવના વત્તા ઘટના ઈ નહીં તેની સંભાવના. તો ઘટના ઈ બને અને ઘટના ઈ ન બને, આ બંનેનો સરવાળો છે એ હંમેશા 1 થાય છે. આપણે અને પહેલાના પ્રસ્તાવના જે ઇન્ટ્રોડક્શન માટેનો લેક્ચર હતો 15મા પ્રકરણ, એની અંદર જોઈ ગયા ઘટના ઈ વત્તા ઘટના ઈ નહીં એટલે કે p ઓફ e બાર, આ બંનેનો સરવાળો છે એ 1 થાય છે. તો પહેલી ખાલી જગ્યામાં જવાબ આવશે 1. પછી ઉદ્ભવી ન શકે તેવી ઘટના એટલે કે અશક્ય ઘટના, તેની સંભાવના હંમેશા 0 હોય છે. આવી ઘટનાને આપણે કહીએ છીએ અશક્ય ઘટનાઓ. તથા ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના, તેની સંભાવના હંમેશા 1 હોય છે. આવી ઘટનાને આપણે કહીએ છીએ ચોક્કસ ઘટનાઓ. તથા ચોથી ખાલી જગ્યા છે પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો. તો પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓ છે, આ બધી જ ઘટનાના સરવાળો એ હંમેશા 1 થાય છે. અને છેલ્લી ખાલી જગ્યા છે કોઈ પણ ઘટનાની સંભાવના 0 અથવા તેના કરતા વધારે હોય અને 1 અથવા તેના કરતા ઓછી હોય. એટલે કે હંમેશા સંભાવનાઓનો જવાબ 0 અથવા 0 થી મોટો અને 1 અથવા 1 થી ઓછો હોય છે. સંભાવનાનો જવાબ છે ક્યારે 1 થી વધારે ન હોઈ શકે અને ઋણ ન હોઈ શકે, એટલે કે 0 કરતા નાનો પણ ના હોઈ શકે. તો એની અંદર હવે આપણે જોઈએ દાખલા નંબર 2 છે, તમે જાતે કરી શકો એવું છે. દાખલા નંબર 3 છે, એમાં આપેલું છે શા માટે ફૂટબોલની રમતની શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ તે નક્કી કરવા માટે સિક્કાને ઉછાળવો એ નિષ્પક્ષ ક્રિયા છે એવું ગણી શકાય. એટલે કે શરૂઆતમાં કઈ ટુકડીને બોલ મળવો જોઈએ ફૂટબોલની રમતમાં, તો એ નક્કી કરવા માટે સિક્કાને શા માટે ઉછાળવો યોગ્ય ગણાય છે. તો એના જવાબમાં તમે લખી શકો કારણ કે સિક્કો ઉછાળવાથી કાટ મળે અથવા તો છાપ મળે તેની સંભાવના છે સમાન છે. એટલે કે સમસંભાવી પરિણામ હોવાથી અહીંયા સિક્કો ઉછાળવો છે યોગ્ય ગણાશે. ત્યારબાદ આપણે વાત કરીએ દાખલા નંબર 4. નીચેનામાંથી કયા વિકલ્પ ઘટનાની સંભાવના ન હોઈ શકે? તો એની અંદર તમે પહેલું ઓપ્શન આપેલું છે 2/3. તો 2/3 તમે 2 ભાગ્યા 3 કરશો તો એની અંદર જવાબ છે આપણને 1 કરતા નાનો મળશે, એટલે કે 0 પોઈન્ટ સમથિંગ મળે છે. 0 પોઈન્ટ તમને એનો જવાબ મળશે 66, 66. એટલે કે એ પણ 0 અને 1 ની વચ્ચે આવે છે, તો એ જવાબ તો આવી શકે. ઓપ્શન બી માં આવ્યું છે -1.5 એટલે કે ઋણ ક્યારેય જવાબ સંભાવનાનો હોઈ શકે નહીં. તો એમાં આવશે જવાબમાં ઓપ્શન બી કે ક્યારેય -1.5 સંભાવના હોઈ ન શકે. 15% છે, ટકામાંથી આપણે એને મૂલ્યમાં ફેરવવા માટે 100 વડે ભાગીએ તો 15/100 એટલે 0.15 જવાબ મળશે. એ પણ 0 અને 1 ની વચ્ચે મળે છે અને 0.7 પણ હોઈ શકે. તો એમાં જવાબ આવશે દાખલા નંબર 4 ની અંદર ઓપ્શન બી, જે ક્યારેય સંભાવનાનો જવાબ હોઈ ન શકે. ત્યારબાદ દાખલા નંબર 5 છે કે જો p ઓફ e બરાબર 0.05, દાખલા નંબર 5 જોઈએ તો જો p ઓફ e બરાબર 0.05 હોય તો e નહીં
તેની સંભાવના શું હશે? તો અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કે આપણી પાસે P of E ની કિંમત છે 0.05 તો E નહીંની સંભાવના, તો આપણી પાસે જ્યારે એક સંભાવના આપેલી હોય અને તેની વિરોધી સંભાવના શોધવાની હોય ત્યારે આપણી પાસે એક સૂત્ર છે. તો અહીંયા આપણે લખી શકીએ જવાબ, એમાં આપણે સૂત્ર છે P of E plus P of E બાર બરાબર થઈ જાય 1. તો આપણી પાસે કિંમત છે P of E, અહીંયાથી મૂકીએ આપણે 0.05 plus P of E બાર બરાબર થઈ જશે 1. આગળ જોઈએ 0.05 સામે જાય તો P of E બાર 1 ઓછા 0.05. તો જોઈએ તો P of E બાર 1 માંથી 0.05 આપણે માઈનસ કરવાના છે, તો એનો જવાબ આપણી પાસે આવશે 0.95. તો અહીંયા આપણી પાસે જવાબ મળે છે કે ઘટના E નહીં તેની સંભાવના આપણને મળે છે 0.95. તો આ આપણો થઈ જાય જવાબ. જ્યારે એક તમને આપેલો હોય કે ઘટના E ની સંભાવના આ છે કે ઘટના B ની સંભાવના આ છે અને એ નહીં તેની સંભાવના, તો હંમેશા આપણે એને એક માંથી બાદ. દાખલા નંબર 6 ની વાત કરીએ તો આપણી પાસે છે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માત્ર લીંબુના સ્વાદની મીઠાઈ છે. હવે માલિકની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે તો એ મીઠાઈ નારંગીના સ્વાદની હોય. જો થેલાની અંદર માત્ર લીંબુના સ્વાદની જ મીઠાઈ હોય તો અંદરથી નારંગીના સ્વાદની મીઠાઈ નીકળવી અશક્ય છે. આપણે અહીંયા કીધું છે કે થેલામાં માત્ર કેવા સ્વાદની છે? લીંબુના સ્વાદની. તો અંદરથી માલિકને હાથ નાખી અને મીઠાઈ કાઢે એ મીઠાઈ નારંગીના સ્વાદની કોઈ દિવસ હોઈ શકે નહીં, કેમ કે નારંગીના સ્વાદની મીઠાઈ થેલામાં છે જ નહીં. તો આ અશક્ય ઘટના છે, એટલે એનું પરિણામ હંમેશા શું આવે? શૂન્ય. બીજો પ્રશ્ન એમાં પૂછ્યો છે લીંબુના સ્વાદની મીઠાઈ હોય તો લીંબુના સ્વાદની જ બધી મીઠાઈ નીકળશે, કેમ કે થેલામાં માત્ર લીંબુના સ્વાદની છે. તો કોઈ પણ મીઠાઈ કાઢો તો એ હંમેશા કેવી નીકળશે? લીંબુના સ્વાદની. તો આવી ઘટનાને આપણે ચોક્કસ ઘટના કહીએ છીએ અને તેનો જવાબ આવશે 1. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા 0 હોય છે. તો અહીંયા આપણે લખી શકીએ કે ઘટના A એટલે આપણે કીધું છે કે નારંગીના સ્વાદની મીઠાઈ નીકળે. નારંગીના સ્વાદની મીઠાઈ હોય એવી સંભાવના. તો આ એક કેવી ઘટના છે? અશક્ય ઘટના છે. તો તેનો જવાબ છે હંમેશા આવશે 0. તો આનો જવાબ થઈ જશે 0. બીજો આપણે પૂછ્યું છે લીંબુના સ્વાદની મીઠાઈ. તો અહીંયા લખીએ લીંબુ
સ્વાદની મીઠાઈ, તો એ હંમેશા સાચું છે, એટલે કે એને આપણે કહીશું ચોક્કસ ઘટના. તો એનો જવાબ આપણને મળી જશે 1. કેમ કે કોઈ પણ મીઠાઈ છે તેમાં માત્ર લીંબુના સ્વાદની છે, એટલે ચોક્કસ ઘટના કહીશું અને એનો જવાબ આપણને મળે છે 1. આગળ વાત કરીએ તો દાખલા નંબર આપણે જોઈએ 9. દાખલા નંબર 9 ની અંદર હવે તમને દાખલા નંબર જે 7 છે, 7 અને 8 એ તમને હોમવર્કમાં આપું છું. દાખલા નંબર 7, દાખલા નંબર 8 એ હોમવર્ક. દાખલા નંબર 9 ની આપણે વાત કરીએ તો એમાં આપણને કીધેલું છે કે એક પેટીમાં 5 લાલ લંગોટીઓ છે. એક પેટીમાં 5 લાલ લંગોટીઓ છે. પછી 8 સફેદ લંગોટીઓ છે. 8 સફેદ લંગોટીઓ છે અને 4 લીલી લંગોટીઓ છે. 4 લીલી લંગોટીઓ છે. તો પેટીમાંથી એક લંગોટી યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે બહાર કાઢેલી લંગોટી લાલ રંગની હોય તેની સંભાવના. જો પેટીમાંથી લંગોટી બહાર કાઢવામાં આવે અને લંગોટી લાલ રંગની હોય તો એની સંભાવના આપણે શોધવાની છે. તો અહીંયા આપણે જોઈએ ઘટના A, એમાં આપણે લખીએ કે લંગોટી લાલ રંગની હોય. આપણી પાસે સંભાવનાનું સૂત્ર છે કે શક્ય પરિણામ અને છેદમાં કુલ પરિણામ. તો આ ઘટનાની સંભાવના શોધવા માટે આપણે જોઈએ તો લાલ રંગની નીકળે એવા શક્ય પરિણામો, એટલે કે લાલ રંગની લંગોટીની સંખ્યા કેટલી વખત લાલ નીકળી શકે? મેક્સિમમ 5 વખત. તો શક્ય પરિણામો 5 છેદમાં કુલ પરિણામો, એટલે કે કુલ લંગોટીઓની સંખ્યા કેટલી થશે? 5 અને 8 13 અને 4 17. તો શક્ય પરિણામો છે 5 અને છેદમાં કુલ પરિણામો છે 17. તો અહીંયા લંગોટી લાલ રંગની હોય એની સંભાવનાનો આપણી પાસે જવાબ આવે છે 5 ના છેદમાં 17. બીજું જોઈએ એમાં, બીજું આપણને એમાં પૂછેલું છે કે લંગોટી છે એ સફેદ હોય. અહીંયા લખીએ લંગોટી સફેદ રંગની હોય. તો લંગોટી સફેદ રંગની હોય એની સંભાવના શોધવા માટે આપણે અહીંયા જોઈએ તો સફેદ રંગની કેટલી લંગોટીઓ છે? 8. તો અહીંયા શક્ય પરિણામો થશે 8 છેદમાં કુલ આપણી પાસે ખબર છે કેટલી લંગોટીઓ છે? 17. તો આ રીતે આપણે અહીંયા કરી શકીએ. ત્યારબાદ હજી ત્રીજું આપણને એમાં પૂછેલું છે પ્રશ્ન, એમાં જોઈએ તો ઘટના C કહીએ આપણે એને. એમાં આપણને પૂછેલું છે કે લીલી ન હોય. એ આપણે લખશું લંગોટી એ લીલી ન હોય. લંગોટી લીલા રંગની ન હોય તેની સંભાવના. તો અહીંયા ધ્યાનથી જોજો કે જ્યારે ન હોય એવું કીધું હોય કે લંગોટી લીલી ન હોય, તો જ્યારે ના હોય એવું કીધું હોય ત્યારે કુલ લંગોટીમાંથી જે રંગની ના હોય એવી લંગોટીઓ બાદ કરશું. અહીંયા આપણે કીધું છે લીલી ન હોય, એટલે કે કુલ લંગોટીમાંથી લીલા રંગની લંગોટી બાદ કરી દઈએ. કુલ આપણી પાસે છે 17 લંગોટી, એમાંથી લીલા રંગની નથી જોતી આપણે, એટલે કે 4 બાદ કરી દો. 17 માંથી 4 જશે તો આપણી પાસે વધશે 13. તો અહીંયા શક્ય પરિણામ આવશે 13 ના છેદમાં 17. અને બીજી રીતે તમે વિચારી શકો કે લીલી ન હોય તો લીલી ના હોય તો કેવી હોય?
સફેદ હોય અથવા તો લાલ હોય તો આ બંનેનો સરવાળો પણ કરી શકીએ 5 અને 8 13 અને છેદમાં કુલ પરિણામ છે આપણી પાસે 17 તો અહીંયા આવશે 13 ના છેદમાં 17 તો આ બંને રીતે તમે અહીંયા વિચારી શકો ત્યારબાદ આપણે જોઈએ એના પછીનો દાખલો તો આગળ આવી રીતે દાખલા નંબર 10 છે એ તમને અહીંયા હોમવર્કમાં લખી દઉં છું દાખલા નંબર 10 હોમવર્ક ત્યારબાદ જોઈએ આપણે દાખલા નંબર 11 ની વાત કરીએ તો ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દાખલા નંબર 11 છે આપણે પેજ નંબર ટેક્સ્ટ બુકમાં છે 268 તો ગોપી પોતાના માછલીઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે આ ટાંકીમાં 5 નર માછલી છે માછલીઘરની વાત કરીએ તો 5 નર માછલી છે 5 નર માછલી અને બીજું આપણી પાસે છે 8 માદા માછલી તો બહાર કાઢેલી માછલી નર હોય તેની સંભાવના નર માછલી હોય એની સંભાવના તો આપણે લખી લઈએ ઘટના એ નર માછલી હોય તેની સંભાવના તો નર માછલી હોય એની સંભાવના તો નર માછલી આપણી પાસે કેટલી છે 5 તો અહીંયા p ઓફ a શક્ય પરિણામ છે 5 છેદમાં કુલ માછલી કેટલી છે 5 અને 8 13 તો અહીંયા આપણી પાસે આવી જશે 13 તો આનો જવાબ થઈ જાય 5 ના છેદમાં 13 નર માછલી દાખલા નંબર 12 જોઈએ આપણે તો એમાં એક તકતીની રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે તમને અહીંયા તીર બતાવેલું છે તો એ તીર જોઈએ આપણે તમને આવી એમાં આકૃતિ આપેલી છે જેની અંદર આપણે 8 ભાગ કરેલા છે હવે આની અંદર આપણે નંબર લખેલા છે તો એમાં જોઈએ હવે તીર આપણે આપેલું છે અહીંયા તો અહીંયા તીર આપેલું છે અને તકતીને તમે ગોળ ફેરવો તો તીર છે કોઈ પણ એક અંકની સામે ઊભું રહેશે 1 ની સામે ઊભું રહી શકે 5 ની સામે પણ ઊભું રહી શકે 7 ની સામે પણ ઊભું રહી શકે પાછળની તકતી છે એ ગોળ ફરે છે તો એવી રીતે તમને કીધું છે તો આ તીર છે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના આપણને જે તીર આપ્યું છે આ તીર 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના જેને આપણે કહીએ ઘટના A તેમાં છે તીર 8 તરફ નિર્દેશ કરે 8 તરફ નિર્દેશ કરે તીર 8 તરફ નિર્દેશ કરેલી સંભાવના શોધવા માટે આપણે અહીં લખીએ p ઓફ a તો 8 તરફ કરે તો 8 અંક કેટલી વખત છે અહીંયા એક જ વખત 8 આવેલા છે તો શક્ય પરિણામ આવશે 1 અને છેદમાં કુલ પરિણામ આપણે ખબર છે કેટલા છે 8 તો એનો જવાબ આવશે 1 ના છેદમાં 8 કેમ કે અહીંયા કુલ આપણી પાસે ખાના કેટલા છે 8 ત્યારબાદ અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે બીજું જોઈએ આપણે ઘટના B તો અયુગ્મ સંખ્યા
તરફ નિર્દેશ કરે. અયુગ્મ સંખ્યા, તો અહીંયા આપણે ખબર છે અયુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. કેટલી અયુગ્મ સંખ્યાઓ છે? 2, 4, 6 અને 8. તો કુલ કેટલી સંખ્યાઓ થઈ? 4. તો અહીંયા આપણે લખી શકીએ શક્ય પરિણામો છે આપણી પાસે 4 અને કુલ આપણી પાસે કેટલી સંખ્યાઓ છે? 8. કુલ સંખ્યા બધામાં આવશે 8. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજો પ્રશ્ન, એમાં ઘટના C. તો ઘટના C ની વાત કરીએ તો 2 કરતા મોટી સંખ્યા, 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી કેટલી સંખ્યાઓ છે અહીંયા? 3, 4, 5, 6, 7, 8. એટલે કે કુલ સંખ્યાઓ થઈ 6. તો 2 કરતા મોટી કેટલી સંખ્યાઓ છે આપણી પાસે? 6. તો શક્ય પરિણામ 6 અને છેદમાં કુલ પરિણામ આવશે 8. તેના પછી જોઈએ તો 9 કરતા નાની સંખ્યા તરફ, 9 થી નાની સંખ્યા જોઈએ આપણે ઘટના D. તો અહીંયા જોઈએ 9 કરતા નાની સંખ્યા. તો 9 કરતા નાની સંખ્યાઓ કઈ છે? તો વાત કરીએ 9 કરતા નાની સંખ્યાની, તો અહીંયા 8 સંખ્યાઓ છે એ 9 કરતા નાની છે. એટલે કે અહીંયા 9 કરતા નાની સંખ્યાઓ કેટલી છે? 8. અને કુલ સંખ્યાઓ પણ કેટલી છે? 8. તો અહીંયા આપણે જવાબ આવશે 8 8 કેન્સલ થઈ જાય તો જવાબ આવશે 1. ત્યારબાદ અહીંયા આપણે છેદ ઉડાડીએ તો અહીંયા થાય 4 * 8. 4 4 કેન્સલ થઈ જાય તો અહીંયા જવાબ આવે 1/2. એવી જ રીતે અહીંયા પણ આપણે છેદ ઉડાડી શકીએ. 6 ના ભાગ પાડો 3 * 6. એવી રીતે અહીંયા પડે 4 * 8. તો 2 2 કેન્સલ થઈ જાય તો આપણી પાસે જવાબ આવી જાય 3/4. તો આવી રીતે અતિશય સરળ દાખલાઓ છે. માત્ર આપણે ઘટનાઓ છે એની ગણતરી કરી કુલ પરિણામ અને શક્ય પરિણામ જો ખબર પડી જાય તો ખૂબ જ સરળતાથી આ બધા દાખલાઓ છે આપણે કરી શકીએ. તો આજે તમને